નમસ્કાર, મની મેનેજરના એક નવા એપિસોડમાં હું પ્રીતિ દલાલ આપનું સ્વાગત કરું છું. મની મેનેજરમાં આજે આપણે ઘણા જ મહત્વના ટોપિક પર વાત કરવાના છીએ, ફાઇનાન્શિયલ પ્લાનિંગ ફોર કપલ્સ. તમે જ્યારે લગ્ન જીવનની શરૂઆત કરો છો ત્યારે શું તમારી નાણાકીય સ્થિતિ માત્ર આર્થિક સદ્ધરતા જ નહીં, તમારી જવાબદારીઓ, તમારા રોકાણ, આ બધી જ બાબતે એકબીજાને જણાવો છો? આ જાણકારીને આપ કેટલી ઇમ્પોર્ટન્સ આપો છો, કેટલું જરૂરી છે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સ અને ની જરૂરિયાત પડશે, ક્યાં ફેરફાર કરવાની જરૂરિયાત પડશે, આ તમામ બાબતો અંગે આપણે આજે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાયા છે પીબી ઇન્વેસ્ટમેન્ટ્સના સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર પૂજા ભિંડે. પૂજા, ઘણું સ્વાગત છે. અને યસ, કપલ્સ માટે આપણે આજે વાત કરવાના છે. ઇટ્સ લાઈક લવ, લાઈફ, બટ મની ડુ મેટર. અને આપણે અત્યારના જમાનામાં એવા રહી રહ્યા છે કે બધા પોતપોતાના ખર્ચા કોઈ વખત ચલાવતા હોય છે. અત્યારથી જ આપણે જોયું છે કે જે નવું જનરેશન છે, દે હેવ સ્પ્લિટ કરીને ચાલે છે. આ મારું, આ તારું, આટલો ખર્ચો હું કરીશ, આટલો કરીશ, લાઈક વેસ્ટર્ન કન્ટ્રીઝની જેમ. પણ જે આપણું જે સોશિયલ સ્ટ્રક્ચર છે એમાં આપણે જોયું છે કે ઇઝ ડિફરન્ટ ફ્રોમ વોટ ઇઝ ગોઈંગ ઓન ટુડે. કઈ રીતના તમારે એઝ અ કપલ, જ્યારે તમે જ્યારે લાઈક વેન આઈ ગોટ મેરિડ, મેં કંઈ આવું કંઈ ડિસ્કસ નહોતું કર્યું, પણ હાઉ ઇમ્પોર્ટન્ટ ઇટ ઇઝ ઇન ધીસ ન્યૂ એજ ઓર ફ્યુચર ટાઈમ્સ? વેરી ઇમ્પોર્ટન્ટ પ્રીતિબેન, જેમ તેમ તમે કર્યું કે તમારા ટાઈમ પર એવી રીતે આઈ થિંક આપણા પેરેન્ટ્સના ટાઈમ પર મની કે પછી ફાઇનાન્સનું ડિસ્કશન આટલું બધું ઇમ્પોર્ટન્ટ નહોતું એટ દેટ પોઈન્ટ ઓફ ટાઈમ કે હવે લગ્ન કરવા છે, ફેમિલી કેવી છે, છોકરો સેટલ છે, ભણેલો છે, કમાય છે, દેટ્સ ઇટ. વિમેનને એઝ સચ બીજું કંઈ પ્રોબ્લેમ નહોતું આવતું ઇન ટર્મ્સ ઓફ કે ભાઈ એનું લોન્સ છે કે એની હેબિટ શું છે, એનું બિહેવિયર શું છે, કે આપણે મીટિંગમાં વાત કરીએ કે ફાઇનાન્સનું કંઈક ટોપિક આપણે ઉપાડીએ. બટ નોર્મલી આઈ થિંક બિકોઝ મિલેનિયલ્સ આવ્યા, હવે જેન્ઝીસ પણ છે, એન્ડ એઝ યુ સેડ કે એવરીબડી ઇઝ વર્કિંગ, વિમેન પણ વર્કિંગ છે. સો બધાને એમ છે કે ભાઈ મારું જેટલું પણ ઇન્કમ છે એ શેર થવાની છે, એની જેટલી પણ ઇન્કમ છે એ પણ મારી છે. પછી ફ્યુચરના જો એક્સપેન્સીસ છે, બેઉના લિવિંગ એક્સપેન્સીસ છે, એ કેવી રીતે મેનેજ કરાય? નોર્મલી આ વેસ્ટર્ન કલ્ચરથી જ મારા હિસાબથી એક આપણે અડોપ્ટ કરેલું છે કે ઇક્વેલિટી અમંગસ્ટ મેન, ઇક્વેલિટી અમંગસ્ટ વુમેન ઇન ટર્મ્સ ઓફ એવરીથિંગ. જ્યારે આપણે મેરેજની વાત કરીએ છીએ તો વેધર ઇટ ઇઝ ટર્મ્સ ઓફ શેરિંગ યોર લાઈફ, ગોલ્સ જો છે બચાવ કરવા છે, પણ એટ ધ સેમ ટાઈમ શેરિંગ ધ ફાઇનાન્સીસ ઓલ્સો. નાઉ ધીસ હેઝ બીન ઇનકોર્પોરેટ. હવે એક નવો કોન્સેપ્ટ જ આવ્યો છે. વાય? બિકોઝ વી આર ઓલ્સો સીઈંગ ડિવોર્સ રેટ્સ વધે છે અને પછી એલિમનીનો પ્રોબ્લેમ આવે છે. આ પ્રોબ્લેમ માટે ક્લેરિટી નથી આપતા કપલ્સ, કારણ કે એ લોકોને શ્યોર જ નથી કે ભાઈ આ કેટલું ચાલશે, નહીં ચાલે, તો ડે વનથી જ બધું કહેવાય કે નહીં કહેવાય. કારણ કે અગર ડે વનથી બધું કહી દઈશ કે મારા નામ પર આટલી પ્રોપર્ટી છે, કા મારા પેરેન્ટ્સના આટલા ઇન્વેસ્ટમેન્ટ્સ છે, તો ધ વાઇફ વિલ બી અવેર અબાઉટ એવરીથિંગ. અને કાંઈક પ્રોબ્લેમ થશે તો નાવ એઝ પર ધ રૂલ્સ આઈ થિંક ઇટ્સ 50% ઓફ ધ પ્રોપર્ટી યુ કેન ક્લેમ. તો આમાં પછી ટ્રસ્ટ ક્યાં આવશે પ્રીતિબેન? સો બીઈંગ અ ફાઇનાન્શિયલ પ્લાનર ઓર બીઈંગ ઇન ધીસ અવેરનેસ આપણે જો એવરી ટાઈમ કરીએ છીએ, આઈ થિંક ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે સૌથી પહેલાં તો વેધર યુ આર એન્ટરિંગ ઇન ટુ અ રિલેશનશિપ, બી શ્યોર કે ભાઈ આ છે. અને હવે બીજી બધી જો લાઈફની સ્ટ્રગલ્સ છે એ તો આપણે સાથે મેનેજ કરવાના છે, બટ ફાઇનાન્સ પણ છે. કમ્યુનિકેશન દ્વારા એને બહુ ક્લિયર અને ક્રિસ્પ રાખો. ક્લિયર અને ક્રિસ્પ એનું સિમ્પલ એક ખુલાસો એમ કરું છું કે કાંઈ પણ લોન્સ છે કે મારા લોન લેવાની હેબિટ છે. ઘણા લોકોનું એમ હોય પ્રીતિબેન કે અરે ઠીક છે ને, ફોન લેવું છે, ઈએમઆઈ પર લઈ લઈએ. ટ્રાવેલ પર જવું છે, ત્યાં ઓપ્શન છે ઈએમઆઈ ઓપ્શન. અરે ક્રેડિટ કાર્ડ છે. તો બિફોર ગેટિંગ મેરીડ ઓર વેન યુ આર ઇન અ રિલેશનશિપ, આ બધી ચર્ચાઓ અપાર્ટ ફ્રોમ અધર થિંગ્સ ને કે આપણે આ કરશું, એમ કરશું, આમ તેમ, ટોક અબાઉટ ફાઇનાન્સીસ. વેરી ઇમ્પોર્ટન્ટ. અન્ડરસ્ટેન્ડ કે શું બિહેવિયર છે. આપણે ડિનર માટે જઈએ તો ચિપ કરે છે, એટલે ડચ કરે છે, કે તમને કહે છે કે તું ભર. હેબિટ્સ ખબર પડે, પછી ટીપ આપે છે, નથી આપતું. લોન્સ ઉપર કેટલું એસેટ્સ છે, થોડી વાતો કરવાની. સી, એવરીથિંગ હેઝ ટુ બી ક્લિયર. હું એમ નથી કહેતી કે તમે બધું જ કહી દો ડે વનમાં, બિકોઝ એ આપણે પછી ક્યારે ઉલટો પણ પડી જાય છે. સો જેટલી જરૂરત છે એટલું તમે ઇન્ફોર્મેશન લો પણ અને આપો પણ. આઈ થિંક ત્યારથી આઈ થિંક ઇફ ધીસ અન્ડરસ્ટેન્ડિંગ ઇઝ દેર નો, તો ફ્યુચરમાં પ્રોબ્લેમ નહીં આવે. સો બીજી બધી કમ્પેટેબિલિટી સાથે આ મની કમ્પેટેબિલિટી પણ હોવી Very ઘણી જ important. જરૂરી છે. બિકોઝ અત્યારના બધાના
એસ્પિરેશન્સ ઘણા વધારે છે રાઈટ True. અને સમ ઓફ ધ એસ્પિરેશન્સ યુ હેવ ટુ અચીવ યોર સેલ્ફ ઓલ્સો Yes. યુ કાન્ટ ડિપેન્ડ ઓન અધર્સ True. યુ નો અને Yes. એના માટે જો તમે સાથે મળીને કામ કરતા હો તો ઇટ બિકમ્સ ઇઝી બિકોઝ તમારો એ ગોલ બની જાય છે બિકોઝ વેન યુ આર અ કપલ એન્ડ યુ ટુમોરો વિલ ગેટ મેરિડ અને યુ વિલ હેવ સમ પર્સનલ ગોલ્સ અને તમારા સાથેના પણ ગોલ્સ True. તમારે રાખવા પડશે મની એક એવી વસ્તુ છે કે એનાથી ઘણા બધા મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે ઝઘડા થાય છે તમે કહો છે ડાયવોર્સ થઈ જાય છે યુ નો કઈ રીતના તમે સ્મૂધલી શરૂઆત કરી શકો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ બિકોઝ જો True. તમારો સ્ટાર્ટ સ્મૂથ અને ક્રિસ્પ હશે ધ વે યુ મેન્શન ઇટ થિંગ્સ વિલ ફોલ ઇન પ્લેસ કરેક્ટ આઈ થિંક દેટ્સ અ વેરી રાઇટ ક્વેશ્ચન મારા હિસાબથી આપણે જ્યારે ક્લેરિટી હશે અન્ડરસ્ટેન્ડિંગ હશે ને કમ્યુનિકેશન રાઇટ હશે ને તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એમ કરાય કે નાવ વન્સ યુ આર ગેટિંગ મેરિડ એના પછી યુ કેન પ્રોબેબલી હેવ અ જોઈન્ટ અકાઉન્ટ આઈ વુડ સજેસ્ટ દેટ કે જેટલા પણ આપણા એક્સપેન્સીસ જો ફેમિલી એક્સપેન્સીસ છે ઇફ ટુ પીપલ આર વર્કિંગ આ એકચ્યુઅલી એપ્લિકેબલ છે કે જ્યારે બેઓ હસબન્ડ એન્ડ વાઇફ ધ કપલ બોથ ઓફ ધેમ તમે બેઓ વર્કિંગ છો તમારા બેઓને સેલેરી મળે છે તો વેન યુ બોથ આર વર્કિંગ તો એક જોઈન્ટ અકાઉન્ટ સેપરેટલી ઓપન કરી શકાય વેર ઇન યુ નો ફ્યુચરમાં સમજો તમારા ચિલ્ડ્રનની પ્લાનિંગ કરવી હોય એમના એડ્યુકેશનની પ્લાનિંગ કરવી હોય પોતાના રિટાયરમેન્ટની પ્લાનિંગ કરવી હોય કે ઘર ખરીદવું હોય કારણ કે ઘર માટે પણ આજકાલ જોઈન્ટ નેમ્સમાં લોકો ખરીદે છે બાય કરે છે હાઉસ કે ઇટ ઇઝ ઇઝી કે બેઓને ટેક્સેશન પર્પઝમાં પણ યુ નો ઇઝી થઈ જાય અને એક્સપેન્સીસ અને આપણે ક્યારેક ટેક્સ રિડક્શન ને આ બધું મળતું હોય તો યુ કેન યુઝ દેટ સો એક જોઈન્ટ અકાઉન્ટનું આઈ વુડ સજેસ્ટ કે અગર બેઓ વર્કિંગ હોય તો યુ કેન ડેફિનેટલી ગો ફોર ઇટ એન્ડ એટ ધ સેમ ટાઈમ એ અકાઉન્ટમાંથી એક્સપેન્સીસ પણ કરાય હવે એ એક્સપેન્સીસ કેવી રીતે કરાય ફોર એક્ઝામ્પલ બેઓ ઇક્વલ લેવલ ઓફ અમાઉન્ટ અર્ન કરે છે તો એ અન્ડરસ્ટેન્ડિંગ ઉપર છે કે ઇક્વલ અમાઉન્ટ ઓફ તમે એક પર્ટિક્યુલર પોર્શન એવરી મંથ જોઈન્ટ અકાઉન્ટમાં નાખી દો કે આમાંથી પછી બધા એક્સપેન્સીસ થશે પણ સમજો બેઉની ઇક્વલ પેરિટી ન હોય કે કોઈક 70% ઇન્કમ લાવે છે ને કોઈક 30% લાવે છે તો તમે એ રેશિયોમાં પણ એક્સપેન્સીસ કરી શકો છો કે અગર સમજો પર્ટિક્યુલર એક્સપેન્સ 1 લાખ રૂપીઝનું તો તું 70% અર્ન કરે છે તો તું 70,000 નાખ હું 30% અર્ન કરું છું 30,000 તો ફર્સ્ટ ઇઝ ઇક્વલ સેકન્ડ ઇઝ પર્સેન્ટેજ કે કેટલી ઇન્કમ છે એ પ્રમાણના તમે લોકો એક્સપેન્સીસ કરો ને થર્ડ ઇઝ જો આઈ થિંક ઘણા જો વર્કિંગ વિમેન નથી ને એના માટે એપ્લિકેબલ છે કે 100% બધા ખર્ચા હસબન્ડ કરશે ઓફ ધ યુ નો ફેમિલી એક્સપેન્સીસ એન્ડ 100% બચ્ચાઓનું ધ્યાન રાખવાનું ઘર ચલાવવાનું એવરીથિંગ વિલ બી મેનેજડ બાય મી ને એમાં એક આપણે કહીએ ને કે હસબન્ડ કે ભાઈ તું પણ થોડું ઘણું અર્ન કરે છે તો યુ ઓલ્સો કોન્ટ્રીબ્યુટ તો ત્યાં વાઇફ પણ કહી શકે છે કે તો પછી તું પણ થોડું ઘણું ઘરમાં કામ આપ ઘરમાં કોન્ટ્રીબ્યુટ કર બિકોઝ આઈ એમ ઓલ્સો લુકિંગ આફ્ટર એવરીથિંગ સો આ જો 2-3 મેં ઓપ્શન્સ આપ્યા છે ને એ બેવને બેસીને અન્ડરસ્ટેન્ડિંગ ઉપર ક્રિએટ કરવાનું કે ભાઈ આપણને શું કરવું છે વોટ ઇઝ વર્કિંગ વિથ અસ એમાં શું છે કે અગર જોઈન્ટ ગોલ્સ જો છે જેવી રીતે તમે કીધું કે ભાઈ બચ્ચાઓનું એડ્યુકેશન છે ઘર લેવું છે ટ્રાવેલ કરવું છે તો ભાઈ આ અકાઉન્ટથી તમે યુઝ કરો પર્સનલ એસ્પિરેશન્સ કે સમજો મને કોર્સ કરવું છે તો એ પછી હું જોઈન્ટમાંથી કેમ કરું મારું પર્સનલ કોર્સ છે આઈ વિલ ડુ ઇટ ફ્રોમ એટ હવે બિંગ અ વિમેન વી વોન્ટ ટુ હેવ ડાયમંડ્સ એન્ડ યુ શોપિંગ કરવી છે તો એ ઓકે આઈ એમ હેવિંગ માય ઓન ઇન્કમ હું એમાંથી કરું કોઈને સ્ટાર્ટઅપ ચાલુ કરવું છે નાવ આઈ હેવ ક્લાયન્ટ એ હસબન્ડ વાઇફ છે એવરીથિંગ એક્સપેન્સીસ ગોલ્સ બધું ફોર ચાઇલ્ડ એડ્યુકેશન 1 ચાઇલ્ડ એવરીથિંગ ઇઝ મેનેજડ બટ ધ વાઇફ વોન્ટ્સ ટુ સ્ટાર્ટ અ સ્ટાર્ટઅપ નાવ તો એનું પર્સનલમાંથી જેટલી પણ અર્નિંગ છે એ ત્યાંથી એમનું શરૂઆત કરીએ છીએ સો ડિપેન્ડિંગ કે જોઈન્ટ ગોલ્સ આપણે અલગ રાખીએ જોઈન્ટ અકાઉન્ટ થ્રુ એન્ડ પર્સનલ ગોલ્સ આપણે અલગ રાખીએ પર્સનલ અકાઉન્ટ થ્રુ એન્ડ પર્સેન્ટેજ જો ડિવાઈડ કરવું છે જેમ મેં તમને કીધું કે આપણે 50-50 કરવું છે 60-40 કરવું છે કે પછી 100 કર ને 100 હવે એમાં એક લાસ્ટ પોઈન્ટ અહીંયા એક બહુ હાઇલાઇટ કરવા જેવું એમ છે પ્રીતિબેન કે તમે કોઈ પણ સિચ્યુએશનમાં કેમ ના હો વિમેન છે ને એમને એઝ ઇટ ઇઝ કરિયર બ્રેક્સ આવશે કે ચલો ઈએમઆઈની આપણે એક એક્ઝામ્પલ લઈએ કે જોઈન્ટ અકાઉન્ટ છે હોમ લોન છે ઈએમઆઈ ચાલુ છે બટ વિમેન એટ અ મેટર્નિટી પીરિયડ વિલ હેવ ટુ ટેક બ્રેક તો એની ઈએમઆઈનું ત્યારે પ્રોબ્લેમ થઈ શકે છે તો હસબન્ડની ત્યારે અન્ડરસ્ટેન્ડિંગ કે ભાઈ બચ્ચો તો બેવનું છે ને ઇફ શી ઇઝ ટેકિંગ અ બ્રેક કારણ કે એમને એ ટાઈમ લેવું છે ફોર યુ નો ટેકિંગ કેર ઓફ ધ ચાઇલ્ડ તો દેન તમને એ રિસ્પોન્સિબિલિટી લેવી પડશે કે
એનું EMIનું વોટ એવર ઇટ ઇઝ દેટ યુ ટેક કેર. સો ધીઝ થિંગ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. ને આમાં જ પછી ઝઘડા ને બધા યુ નો ટુ અવોઇડ કે ક્યારે આવશે સિચ્યુએશન, આપણે પહેલાંથી આ ડિસ્કશન કરી લઈએ કે ભાઈ આટલી ક્લેરિટી હશે ને તો લાઈફમાં બીજું બધું સ્ટ્રેસ નહીં હોય, બિકોઝ ફાઇનાન્સની ક્લેરિટી છે. છે અને આ ક્લેરિટી નોટ આફ્ટર ધ વેડિંગ, આઈ થિંક બિફોર ધ વેડિંગ કરી Yes. લેવી ઇટ્સ બેટર, સો દેટ યુ ઓલ્સો ડુ કે વોટ યુ આર ગેટિંગ ઇન ટુ, અને સામેવાળા પક્ષને પણ ખબર પડે કે વોટ દે આર ગેટિંગ ઇન ટુ, Correct. બોથ ધ વેઝ. Correct. પણ અત્યારના જે ટાઈમ્સ છે વેરી ફાસ્ટ છે, વેરી ડિમાન્ડિંગ છે, અને તમે યુ ડોન્ટ ટ્રસ્ટ એનીબડી વેન ધ મની મેટર કમ્સ, વેધર યુ આર અ યંગ કપલ, નોટ કપલ, એની વિચ વેઝ, બિકોઝ જે રીતના આપણે સિચ્યુએશન જોઈ છે, મેરેજ પહેલાં શું જોઈન્ટ અકાઉન્ટ ખોલવું જોઈએ કે યુ શુડ વેઇટ ટિલ યુ ગેટ સેટલડ ઇન યોર મેરેજ, ટિલ યુ નો ઈચ અધર, કઈ રીતના શરૂઆત કરવી જોઈએ ટુ વર્ક ટુવર્ડ્સ ધ કોમન ગોલ્સ? આઈ થિંક આ થોડુંક સિચ્યુએશનલ થઈ જાય, બિકોઝ હવે આઈ ડોન્ટ નો, મે બી સમહાવ એવું હોય કે ઇફ ઇટ ઇઝ અ લવ મેરેજ, યુ નો ધ પર્સન બિકોઝ યુ આર ડેટિંગ, તો તમે 5-6 વર્ષ વોટ એવર 2-3 વર્ષથી ઓળખો છો, તો થોડુંક એ પ્લે કરે, દેટ ઇઝ અ લાઈક અ ટ્રમ્પ કાર્ડ આ સિચ્યુએશનમાં. બટ ઇફ ઇટ ઇઝ અ પ્યોરલી અરેન્જ મેરેજ, આપણે 1-2-3 મીટિંગ કરી છે એન્ડ દેન યુ ડિસાઇડ ટુ ગેટ મેરિડ, તો એ મેરેજ પહેલાં જોઈન્ટ અકાઉન્ટ ખોલવાનું જો ટ્રસ્ટ ફેક્ટર આવી જાય ને, ત્યાં ઇવન આઈ વુડ સે કે ભાઈ થોડું વેઇટ કરી લઈએ, લગ્ન થઈ જાય પછી. હવે એમાં પ્રોબ્લેમ શું આવે છે પ્રીતિબેન, યુ આર વેરી રાઇટ ઇન આસ્કિંગ ધીસ, કારણ કે આજની તારીખમાં ઇવન ઇફ આઈ એમ હેન્ડલિંગ સો મેની ક્લાયન્ટ્સ, સ્ટીલ ઇન્વેસ્ટમેન્ટ પર્પસમાં વિમેન આર પુટિંગ દેર ફાધર્સ એઝ નોમિની એન્ડ મેન આર પુટિંગ દેર મધર્સ ઓર સિસ્ટર્સ એઝ નોમિની. અને આ છે ને, હમણાં જો સેબીનું રૂલ આવ્યું કે નોમિનેશન ઇઝ કમ્પલસરી. હવે કોઈ પણ ટ્રાન્ઝેક્શન તમે કરો ને, વેધર યુ વોન્ટ ટુ પરચેસ, તો નોમિનેશનમાં છે ને પેન, આધાર, ફોન નંબર અને ઈમેલ આઈડી, ધીસ 4 થિંગ્સ આર કમ્પલસરી ટુ પુટ, તો જ તમે બીજું પરચેસ કરી શકશો. પહેલાં શું હતું, એક નામ મૂકી દીધું, હવે નામ નહીં, યુ હેવ ટુ પુટ ડિટેલ્સ. તો આજની તારીખમાં પણ વેન ઇફ દેર આર પરચેસીસ, અને અમે લોકો નોમિનેશનની ડિટેલ્સ માંગીએ છીએ, after 2 or 3 years of marriage also still the women is the wife is like નહીં મારા પપ્પાનું મૂકી દે. અને હસબન્ડ, પ્રોબ્લેમ શું છે ખબર છે, આ સિસ્ટમને છે ને, આ જો આપણે કહીએ ને ટ્રસ્ટ ફેક્ટરને છે ને, અહીંયા થોડું પ્લે કરવું જોઈએ, બિકોઝ યાર આપણા પેરેન્ટ્સે કેવું ક્યારે આવી રીતે નથી કર્યું. આ બહુ બધું કન્ફ્યુઝન છે અમંગ ધ જેન્ઝીઝ ઓર અમંગ ધ ન્યૂ જનરેશન મેરેજીસ, વેરીને એ લોકોને એ જ ડર છે કે કાલે નહીં ચાલ્યું તો મારા બધા પૈસા એને વયા જશે. વેન યુ આર ટેકિંગ અ બિગ સ્ટેપ, અને આપણે આપણી લાઈફનું ટાઈમિંગ પણ આપીએ છીએ, ટાઈમ ઇઝ ઓલ્સો મની, આપણે એટલું ઇન્વેસ્ટ કર્યું છે એક પર્સનમાં, એન્ડ ઇફ યુ હેવ અ બેબી, તો ઇટ ઇઝ અનધર એડેડ રિસ્પોન્સિબિલિટી. તો ઇવન ઇફ ભાઈ મારું કંઈ ન થાય તો બેબીને તો પૈસા મળે, બટ સ્ટીલ પીપલ આર લાઈક નહીં પૈસા. સો ઇટ ઇઝ ઓલ અગેન, જો લોકો નવા રિલેશનશિપમાં એન્ટર કરે છે ને, આઈ વુડ સે કે આ જો કન્ફ્યુઝનવાળી એજ છે, એને છે ને આપણે થોડું કમ્યુનિકેશનથી ક્લેરિટી લઈને જો નવા રિલેશનશિપમાં એન્ટર કરે છે ને, એ ફાઇનાન્સને બહુ સ્મૂથલી હેન્ડલ કરે. વાય? બિકોઝ હવે દેર ઇઝ નો વન ટુ ગીવ મી ફ્રી મની, કે ભાઈ મારા પેરેન્ટ્સે મારા માટે આટલી પ્રોપર્ટી મૂકી છે, આમ તેમ એના પાસે વહી જશે. હવે એવરીબડી ઇઝ અર્નિંગ, એડ્યુકેશન છે, તમે શું કરવું છે ને એના ઉપર આપણે ધ્યાન કરીએ કે ભાઈ પર્સનનું એડ્યુકેશન સારું છે, એની કમાઈ સારી છે, એની હેબિટ્સ સારી છે, એ પણ ઇન્વેસ્ટમેન્ટ કરે છે, હું પણ કરું છું, એન્ડ વી આર ઓલ પ્રોગ્રેસિવ ટુવર્ડ્સ ઈચ અધર, કે ભાઈ એની હેબિટ એવી જ છે અને વી આર નોટ ટ્રાઇંગ ટુ ઇમ્પ્રૂવ. ફોર એક્ઝામ્પલ ઇફ આઈ એમ અ ફિમેલ અને મેં પણ મારી ફેમિલીમાં ઓલવેઝ એફડી જ જોઈ છે, અને ઇફ આઈ એમ ગેટિંગ મેરિડ, the person is like no stocks. I'm like no, I'm not comfortable, but you have to be open to communication. નહીં તો ક્યારે પણ આ ટ્રેન્ડ તૂટશે જ નહીં ને, every time it will be you manage yours, I will manage mine. So it is a very thin line, but I think due to આ awareness ને આપણું આ જો when we are talking it so openly, they also have to start talking it openly. યસ, ઘણા બધાને ક્વેશ્ચન્સ હશે કે ઓકે હાઉ ડુ વી સ્ટાર્ટ, બિકોઝ એવું ન લાગવું જોઈએ કે તમે એક બાજુને પૂછો છો તો ઓકવર્ડ લાગે છે કે આર યુ ગોઈંગ ટુ ગેટ મેરિડ ટુ મી ઓનલી ફોર ધ મની મેટર્સ, કે શું, એ બધા પણ ઘણા બધા સોશિયલ આપણા ઓબ્લિગેશન્સ અહીંયા હોતા હોય છે એઝ ફાર એઝ ઇન્ડિયા ઇઝ કન્સર્ન. કઈ રીતના તમે એક ક્રિસ્પ ક્લિયર
નોટ હાર્મિંગ એનીબડીઝ ઇમોશન્સ, તમે કઈ રીતના શરૂઆત કરી શકો? આઈ થિંક વેરી ઇમ્પોર્ટન્ટ ડિસ્કશન શરૂ થવું જોઈએ વિથ કમ્યુનિકેશન. કમ્યુનિકેશન એટલે આપણે વાત કરીએ કે ભાઈ તારી ઇનફ્લો કેટલી છે, મારી ઇનફ્લો કેટલી છે, વોટ આર માય ફ્યુચર ગોલ્સ ઇન ટર્મ્સ ઓફ પ્લાનિંગ અ બેબી, એક બેબી છે, બે બેબી છે, બિકોઝ દેટ ઇઝ ઓલ્સો કનેક્ટેડ ટુ યોર ફાઇનાન્સીસ. કે ભાઈ આર વી આટલું અફોર્ડ કરી શકીએ છીએ આપણે દેટ વી કેન મેનેજ 2 બેબીઝ, બિકોઝ આજકાલનું જો એડ્યુકેશન ને બધું છે, લિવિંગ લાઇફસ્ટાઇલ એવરીથિંગ, ટ્રાવેલ છે તો ટ્રાવેલની વોટ થોટ પ્રોસેસ ઇઝ દેર કે નો આઈ વોન્ટ 2 to 3 ટ્રાવેલ્સ, બટ નહીં મારી અફોર્ડેબિલિટી બી હોવી જોઈએ. સો આઈ થિંક એક લેવલ પર આવવું પહેલાં તો બહુ જરૂરી છે કે ભાઈ તું કે છે તો આ વખતે હું તારું આઈલ ગો વિથ યોર વર્ડ, નેક્સ્ટ ટાઈમ આઈલ ગો વિથ માય વર્ડ. સો ત્યાં ઈગોને થોડુંક સાઈડમાં મૂકી અને એકબીજાને ઇમ્પોર્ટન્સ આપવું બહુ જરૂરી છે. ભલે વાઈફને હું એક્સપેક્ટ નથી કરતી કે વેધર ઇવન ઇફ શી ઇઝ અ હાઉસવાઈફ કે એને બધી જ ઇન્ફોર્મેશન હોવી જરૂરી છે કે મને કાંઈ આવડતું નથી તો લેટ હિમ હેન્ડલ. નો, યુ હેવ ટુ પાર્ટિસિપેટ. પ્રોડક્ટ નોલેજ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બટ પ્રોસેસ કે ભાઈ આપણે શું કરવાનું છે, ગોલ્સ કેવી રીતે પ્લાન, બજેટિંગ અને શું કર્યું છે અત્યાર સુધીનું ઇન્વેસ્ટમેન્ટ, તમને સમજ ન પડે તો મે બી એ બધું લખાણ ક્યાં છે, ક્યાં તમે બધું સ્ટોર કરી રાખ્યું છે, એટલીસ્ટ બીકોઝ ઇફ સમથિંગ હેપન્સ અનટુવર્ડ ધેન સ્ટ્રેન્ડેડ ન થઈ શકે. વેરી ઇમ્પોર્ટન્ટ. હવે ફોર એક્ઝામ્પલ જ્યાં તમે કહો છો કે કંઈક થઈ જાય તો હવે ફોર એક્ઝામ્પલ વાઈફનું થોડા ટાઈમ માટે શી ઇઝ ટેકિંગ અ બ્રેક. હવે એમાં વાઈફના પેરેન્ટ્સની પણ કંઈ હેલ્થ પ્રોબ્લેમ આવી જાય તો શી ઇઝ ટેકિંગ અ બ્રેક. ઇનલોઝને કંઈક પ્રોબ્લેમ આવી જાય તો શી ઇઝ ટેકિંગ અ બ્રેક. તો એવું નહીં કે મારું બ્રેક છે તો આઈ એમ ટેકિંગ બ્રેક ઓફ ધીસ કમ્પ્લીટ ટોપિક. ના, તમે ભલે કોન્ટ્રીબ્યુટ નથી કરતા દેટ પર્ટિક્યુલર એક્સપેન્સ માટે, બટ બી ઇન દેટ ફાઇનાન્સનું જેટલું પણ ડિસ્કશન છે ને કે ભાઈ હવે એક ઇન્કમ છે, બે ઇન્કમ નથી, તો હાઉ ડુ વી મેનેજ આપણા એક્સપેન્સીસ કેવી રીતે મેનેજ કરીએ. આટલી ઇન્વેસ્ટમેન્ટ છે, પહેલાં એટલી એસઆઈપી જતી હતી બેવની, હવે એક એસઆઈપી કેવી રીતે જવી. સો યુ નીડ ટુ પાર્ટિસિપેટ, વેરી ઇમ્પોર્ટન્ટ. એમાં એક એક્ઝામ્પલ એ મને જોડવું છે મને પ્રીતિબેન કે ઘણો ટાઈમ છે ને આ ઈગો ફોર મેન કે વાઈફ કોન્ટ્રીબ્યુટ કરે છે ને ફોર એક્ઝામ્પલ હસબન્ડનું ત્યારે બ્રેક આવી જાય કે મારી જોબ નથી 3 મહિના. હમણાં એક ક્લાયન્ટ આવ્યો છે, બેઓની ઈએમઆઈ ફિક્સ છે ફોર ઘર લેવા માટે, પણ હસબન્ડની થોડીક જોબ સ્ટેબલ નથી ફોર નેક્સ્ટ 3 months. તો ધ વાઇફ ઇઝ લાઈક આઈલ મેનેજ ધ ઈએમઆઈ. તો એ ઈગો જો છે ને એ ત્યાં સાઈડમાં, બિકોઝ એના કારણે ઝઘડા થઈ શકે છે. એનું એક ક્લાસિક એક્ઝામ્પલ છે મિસ્ટર મૂર્તિ, નારાયણ મૂર્તિ એન્ડ સુધા મૂર્તિ, જો ઇન્ફોસિસના કપલ છે. 1981માં મિસ્ટર મૂર્તિને જરૂરત હતી સ્ટાર્ટ કરવા માટે એન્ડ હી વોઝ નોટ હેવિંગ મની. એન્ડ મિસિસ સુધા મૂર્તિ, એમની મમ્મીએ એમને શીખવાડેલું કે ભાઈ બેટા ક્યારે પણ કાંઈ પણ હોય ને થોડુંક સેવ કરવાનું. એટ દેટ પોઈન્ટ શી હેડ 10,250 રૂપીસ એમના પાસે સેવડ હતા. વોટ શી ડીડ, એમને 250 રૂપીસ પોતાના પાસે અગેન સેવડ રાખ્યા અને 10,000 રૂપીસ લોન આપી મિસ્ટર મૂર્તિને. એ લોન આપીને આજે આપણે ક્યાં જોઈએ છે ઇન્ફોસિસને. તો આ જો ઇક્વેલિટી છે કે ભાઈ એવું નહીં કે આઈ એમ ટેકિંગ મની ફ્રોમ યુ, ને એ સુધા મૂર્તિએ નહીં કે ભાઈ આ મારા પૈસા છે, મારી મમ્મી, હું મારા ઘરથી. અરે તમે મેરેજ કરો છો તો તમે બધું આપણે કહે ને ફૂલ એવરી એસ્પેક્ટથી તમે એકબીજા માટે છો. યોર પેરેન્ટ્સ આર ઓલ્સો ટુગેધર ને. તમારી મમ્મી કોઈ નહીં પણ મમ્મીએ કાંઈ આટલા બધા જોબ કરેલા છે કે આટલા કોર્પોરેટ જોયેલા છે. દે આર ડુઈંગ દેર વર્ક, ધ હસબન્ડ ઇઝ ડુઈંગ દેર વર્ક. લેટ મી એડ વન થિંગ, કારણ કે વિમેનને છે ને ઇન્સ્ટિંક્ટ બહુ સારું છે. તમને સપોઝ ઇફ યુ આર નોટ અર્નિંગ તો પણ જે તમને મેં મારા મમ્મીમાં જોયું છે કે ઘર ખર્ચના જે બી પૈસા આપે એમાંથી પણ એ બચાવી શકે છે. યસ. અને દે કેન મેનેજ અને દે આર ઓલવેઝ ગિવિંગ, બિકોઝ કંઈ છે ઇમરજન્સીમાં કંઈ ન હોય મારી પાસે છે, આઈ વિલ ગિવ ઇટ. યસ યસ યસ. સો એ ચીજ જો છે ને મારી પાસે છે, એ ઘણો ટાઈમ એવું પણ હોય કે દે વિલ નોટ સે કે મારી પાસે છે. તો હવે તમને એ જોવાનું છે કે ભાઈ આ રિલેશનશિપ ઇમ્પોર્ટન્ટ છે કે ઈગો કે સેલ્ફિશનેસ ઇમ્પોર્ટન્ટ કે મની. સો મનીને છે ને એટલું પણ તમે લાઈફમાં ઇમ્પોર્ટન્સ નહીં આપો કે ભાઈ ધીસ ઇઝ માઇન. એ ક્યારે આવે ખબર છે પ્રીતિબેન, જ્યારે આપણું કંઈક બરાબર ન ચાલતું હોય. મેની પીપલ આર કમિટિંગ સ્યુસાઇડ્સ ઓલ્સો. આઈ એમ સીન દેર મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ આવે છે. વાય? બિકોઝ ઓફ મની. પણ અહીંયા વેન દેર આર 2 people એન્ટરિંગ ઇન ટુ અ મેરેજ, આપણે એક જ સિમ્પલ ચીજને અહીંયા સિમ્પ્લિફાય કરીએ છીએ સ્ટેપ બાય સ્ટેપ કે તમે કમ્યુનિકેશન કરો. તારી શું ફાઇનાન્સની સોચ છે, બિહેવિયર છે લોન્સ માટે અને ઇન્વેસ્ટમેન્ટ્સ માટે, એ તું ડિસ્કસ કર કે તને મ્યુચ્યુઅલ ફંડમાં કમ્ફર્ટેબલ છે, એફડી ઠીક છે. આ તારી પહેલાંથી હમણાં સુધીની તારી સાયકોલોજી છે, બિકોઝ યુ હેવ ગ્રોન અપ લાઈક ધીસ. આ મારી છે. હવે વોટ ઇઝ ધ રાઇટ થિંગ
એક તારી સોચ છે, એક મારી સોચ છે, બટ લેટ્સ સી વોટ ઇઝ ધ રાઇટ થિંગ. તો વી હેવ CAs, વી હેવ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ્સ, CFPs છે, મ્યુચ્યુઅલ ફંડ એડવાઇઝર્સ છે. વી સિટ વિથ ધેમ એન્ડ કે ઈ રાઇટ. તારી મારીમાંથી આપણું કઈ રીતના આગળ ચલાવી શકે, વી હેવ ટુ થિંક ધેટ. એક્ઝેક્ટલી. યસ. બીજું ઇન્સ્યોરન્સ. વી ઓલ નો કે ભાઈ ઇન્સ્યોરન્સમાં લાઈફ ઇન્સ્યોરન્સ, હેલ્થ ઇન્સ્યોરન્સ. લાઈફમાં હુએવર ઇઝ અર્નિંગ મોર ઇઝ ઓબ્વિયસલી એના ઉપર લાઈફ ડિપેન્ડન્સ વધારે છે, બચ્ચાઓ છે, તો એની લાઈફ ઇન્સ્યોરન્સ વધારે હશે, ઇટ ઇઝ એઝ પર ધી ITR એન્ડ એઝ પર ધી વેલ્યુ. વાઇફની અકોર્ડિંગલી આપણે લાઈફ ઇન્સ્યોરન્સ. હેલ્થ ઇન્સ્યોરન્સ કમ્સ ફોર ધ ફેમિલી, તો એમાં આપણું વાઇફનું, બચ્ચાઓનું, પેરેન્ટ્સનું. તો એક ઇન્સ્યોરન્સ લઈ લે. બહુ ટ્રેડિશનલ પ્લાન્સ, કોમ્બિનેશન પ્લાન્સ, આ બધા વાઇફ જેટલી કન્ઝર્વેટિવ છે ને એટલું જ એ લોકો બેંકવાળાને ફોન કરે ને, દે વિલ ગેટ ગોલ્ડમાં નાખી દે, ગોલ્ડમાં નાખી દે. સો ધ સાયકોલોજી, એકબીજાને રિસ્પેક્ટ આપો, બટ વોટ ઇઝ ધ રાઇટ થિંગ ને એ ડિસિઝન લો. એન્ડ લાસ્ટ એન્ડ વેરી મચ ઇમ્પોર્ટન્ટ આઈ વુડ સે ઇઝ, જેટલું પણ પ્લાન કરીએ છીએ ને કેના માટે કરીએ છીએ? હું Future. તારા માટે કરું છું, તું મારા માટે કરે છે ને. એવું તો નથી કે હું જ બધું કરવાનું છું. ઓર વોટ એવર વી આર પ્લાનિંગ અ ફેમિલી, તો એના માટે છે ને. સો જો નોમિનેશન છે ને, આઈ વુડ સે આ આપણે એક ચેન્જ લાવીએ પ્રીતિબેન, કે આટલું પણ ભરોસો નહીં કરો કે 2-3 વર્ષ થઈ ગયા છે મેરેજને, 5 વર્ષ, તમે નોમિનેશન હજી પણ નથી મૂક્યા એકબીજાને. વેરી ઇમ્પોર્ટન્ટ યાર, તમે આટલું હક આપો. આપણે આજની તારીખમાં બધું ટ્રાન્સપરન્ટ છે. Yeah. નોમિનેશન આપો. અને પ્લસ શું, પેરેન્ટ્સના મની ઉપર બહુ ડિપેન્ડન્ટ નહીં રહો. ઘણો ટાઈમ એવું હોય કે હસબન્ડ કે વાઈફના પેરેન્ટ્સથી આટલા પૈસા આવવાના છે, વાઈફને લાગે અરે તારા પેરેન્ટ્સ પાસે આટલા બધા છે, પછી તને જ મળવાના છે, એ બધું રહેવા દો. એ આવશે, એ આશીર્વાદ આવશે છે. હા. and you shouldn't depend They upon should depend, અને આના કારણે ઝઘડા થાય છે પ્રીતિબેન. એટલે લોન્સ ને જો બી છે ને એ જરા ધ્યાન કરો, કારણ કે ઘણો ટાઈમ હસબન્ડ નહીં કે ને મારા ઉપર લોન છે, કાંઈ થઈ જશે ને તો ટર્મના જો પૈસા પણ આવશે ને એ પણ લોન વાળા લઈ જશે. જી. તો ઓલ ધીસ થિંગ્સ હેઝ ટુ બી Yes. લાઈક ટ્રાન્સપરન્ટ, કમ્યુનિકેશન. અને આપણે આ મેરેજ કમિટમેન્ટ શું છે, અશ્યોરન્સ શું છે, સેફટી, સિક્યોરિટી એન્ડ ગ્રોથ. યસ, એન્ડ ફોર ધ ફ્યુચર હેપીનેસ માટે છે. પછી ફાઇનાન્શિયલ હોય કે તમારા પર્સનલ લાઈફની હોય, પણ આ બધી ક્લેરિટી ઘણી જ જરૂરી છે. એટલે જે ન્યૂ કપલ્સ છે, અત્યારે જે કપલ્સે હજી સુધી ડિસ્કસ નથી કર્યું, દે કેન ઓલ્સો સ્ટાર્ટ ફ્રોમ નાવ. પણ તમારે બધું જ ધ્યાનમાં રાખીને તમારે હેપી લાઈફ માટે આ બધું કરવું જરૂરી બનતું હોય છે. પૂજા, ઓન દેટ નોટ ઘણો આભાર તમારો અમારી સાથે આજે જોડાવા બદલ. અને સાથે જ પર્સનલ ફાઇનાન્સના તમારા સવાલ અમને મોકલો. તમારું નામ શેર ઉંમર સાથે ઈમેલ કરો અમને money@nwe18.com પર. ફેસબુક પર લખો અમને facebook.com/CNBC બજાર પર. અને વોટ્સએપ પણ કરી શકો છો 7506660000 પર. અને આ સાથે જ મની મેનેજરના એપિસોડમાં બસ અત્યારના આટલું જ. પાછા મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.